સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ મહામુસીબતે કપાસના પાકનું વાવેતર કર્યું, પરંતુ જ્યારે તેઓ વેચવા જાય તો માત્ર 1100 થી લઈ અને 1400 સુધીના જ ભાવ મળે છે। ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓની વચ્ચે હાલમાં ખેડૂતોને 2014માં જે ભાવ મળતા હતા તેના કરતાં પણ અડધા ભાવ મળી રહ્યા છે। આ સાથે જ ટેકાના ભાવે કપાસની ખરીદી અંગે કોઈ નિર્ણય થઈ નથી રહ્યો તેવી સ્પષ્ટતા કરવા ખેડૂતોએ નિર્ણય કરવા માંગ કરી છે। જે કપાસમાંથી બનતી તેલ બને કે વગેરે જે કાંઈ બને એના ભાવ 2014 કરતા જે 3 ગણા થવા જોઈએ એ થયા નથી। જે કપાસમાંથી જે ઉત્પાદન થતી તમામ વસ્તુના 3 ગણા ભાવ થયા છે। ખાતરના 3 ગણા ભાવ થયા છે। પછી ડીએપી યુરિયા જે તમામ પ્રકારના જે ભાવ છે એમાં 3 ગણા થયા છે। તેલના ડબ્બાના 3 ગણા ભાવ છે। આ અનેક પ્રકારની જે પ્રોડક્ટ બને છે કપાસની અંદર, મગફળીની અંદર, એ તો તેમ છતાં કપાસના ભાવ હજી અહીંયા તાલુકાના ખેડૂત એવું નક્કી કરીને આવ્યા છે કે હવે જો ટેકાના ભાવથી નીચે હરાજી કરશે ને તો અમારે વાવવું જ નથી। અમારે જેટલું ખાય ને એટલું જ વાવવાનું છે। આ બધા ખેડૂત એવું નક્કી કરીને આવ્યા છે કે 10 વીઘા જમીન હોય તો 5 વીઘાનું જ વાવેતર કરવાનું, બાકી બીજું કોઈ વધારે અમારે કરવાનું હવે હિંમત છે નહીં।